ક્યારેક વ્યક્તિનો સમય સારો હોય છે તો ક્યારેક ખરાબ. કહેવાય છે કે જો સમય સારો હોય તો વ્યક્તિ માટીને અડે તો પણ તે સોનું બની જાય છે, અને જો સમય ખરાબ હોય તો ઊંટ પર બેઠેલા વ્યક્તિને પણ કૂતરો કરડે છે. સમય ક્યારેય સરખો હોતો નથી. મુશ્કેલ સમયમાંથી પસાર થવામાં સમય લાગે છે. વ્યક્તિના જીવનમાં જ્યારે સારો સમય આવવાનો હોય છે તો ભગવાન તેને અવશ્ય સંકેત આપે છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સારા સમયની રાહ જોતો હોય છે, જેથી તેની પ્રગતિ થાય. સુખી જીવન જીવો. ભાગ્ય એવી રીતે રહે કે દરેક કાર્ય સફળ બને. ધનની કમી ન હોવી જોઈએ. જ્યારે સારો સમય આવવાનો હોય અથવા તો નસીબ તમારા પર મહેરબાન થવાનો હોય ત્યારે તમને પહેલાંથી જ કેટલાક અમુક સંકેતો મળવા લાગે છે. જ્યારે સારો સમય આવે છે ત્યારે નસીબ સૂર્યની જેમ ચમકે છે અને વ્યક્તિને જીવનની બધી ખુશીઓ મળે છે. તો ચાલો આપણે આ વિડીયોમાં જોઈએ કે સારો સમય આવતા પહેલાં માણસને કયા શુભ સંકેત મળે છે. તો પહેલું, ઘરની બહાર નીકળતી વખતે સફેદ કબૂતરનું જોવું એ શુભ ગણાય છે. બીજું, જો સ્ત્રીઓના ડાબા હાથમાં અને પુરુષોના જમણા હાથમાં અચાનક ખંજવાળ શરૂ થઈ જાય છે તો તે ખૂબ શુભ માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમને કોઈપણ સમયે આર્થિક કે પૈસાનો લાભ થઈ શકે છે. ત્રીજું, 3 ગરોળીનું જોવું એકસાથે. જો તમને ઘરમાં અચાનક કોઈ જગ્યાએ 3 ગરોળી જોવા મળે તો તે શુભ ગણાય છે. જો આ ગરોળીઓ એકબીજાનો પીછો કરતી જોવા મળે છે તો ઘરમાં પ્રગતિ થવાનો સંકેત છે. ચોથું, ગાય ઘરની સામે પોદળો કે સાણ કરે તો. જો ગાય ઘરની સામે પોદળો કરે અથવા તો ભાંભરે તો તે ઘરમાં સુખ સમૃદ્ધિ વધવાના સંકેત છે. આવી સ્થિતિમાં વ્યક્તિને સારા પૈસા મળે છે. શુભ ફળ વધારવા માટે ગાયને રોટલી ખવડાવો. પાંચમું, માણસને સપનામાં ભગવાનના દર્શન, ખજાનો, વૃક્ષ જેવી હરિયાળીઓ જોવા મળવી તો એ શુભ ગણાય છે. છઠ્ઠું, જો તમને ઘરમાં કોઈ જગ્યાએ અથવા તો દરવાજે સમૂહમાં કાળી કીડીઓનું જોવું તો તે માતા લક્ષ્મીની કૃપા તમારા પણ બની રહેવાની છે એવો સ્પષ્ટ સંકેત છે, તેમજ અટકેલું કાર્ય સંપન્ન થવાનો સંકેત છે. તો આવી સ્થિતિમાં કીડીઓને લોટમાં ખાંડ ભેળવીને આપો. સાતમું, પુરુષોના જમણા હાથ કે જમણી આંખનું ધ્રુજવું એ શુભ સંકેત ગણવામાં આવે છે, તેમજ સ્ત્રીઓનું ડાબા હાથનું ધ્રુજવું એ શુભ ગણવામાં આવે છે. આઠમું, ઘરની બહાર નીકળતા સમયે કોઈ પક્ષી આવીને બેસી જાય અને પાંખો હલાવ્યા વગર બેસી રહે તો તે તમારી મનોકામના પૂરી થવાનો એક સંકેત છે. નવમું, સિંહ આવે તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે, પરંતુ તેમાં શુભ સંકેત પણ છુપાયેલો હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો સવારે નાસ્તો કરતી વખતે સિંહ આવે તો તેને શુભ માનવામાં આવે છે. 10મું, સવારમાં જ્યારે તમે કોઈ કામ માટે તૈયાર થઈ રહ્યા હો અને ઘરમાં કરોળિયાના જાળા દેખાય તો તે તમારા કામમાં સફળતાનો સંકેત આવે છે. 11મું, જો તમે કોઈ કામ માટે બહાર જતા હોય અને ત્યારે તમને કોઈ જગ્યાએ કોઈ માણસને રસ્તો સાફ કરતા જુઓ છો તો તે એક શુભ ગણાય છે. જો આમ થાય તો સમજવું કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા હોઈ શકે છે અને ધન પ્રાપ્તિ પણ મળી શકે છે. 12મું, તમે મુસાફરી કરી રહ્યા છો અને તે દરમિયાન તમને સાપ અને વાંદરાઓ દેખાય છે તો તે સારા સમયનો શુભ સંકેત છે. તમારા જીવનની નાણાકીય કટોકટી દૂર થવાની છે. તમને ધનનું આગમન થઈ શકે છે. એટલું જ નહીં, જો ઘરમાં ચામાચીડિયાનો માળો હોય તો તે પણ શુભ માનવામાં આવે છે. 13મું, જ્યારે પણ યાત્રા કરતી વખતે તમને જમણી બાજુ વાંદરો, કૂતરો કે સાપ દેખાય તો તેને સંકેત શુભ ગણાય છે. તમારી પાસે પૈસા આવવાના છે.
સપનામાં જો તમને કુદરતી સૌંદર્ય જોવા મળે તો તેને અતિ શુભ માનવામાં આવે છે. 14મું, જો તમે ક્યાંક જઈ રહ્યા છો અને તમને રસ્તામાં પૈસા મળી જાય તો સમજી લેવું કે તમારા સારા દિવસો શરૂ થવાના છે. આ રીતે અચાનક પૈસા મળવા એ લક્ષ્મીજીની કૃપાનો સંકેત છે. તેનો અર્થ એ પણ છે કે તમારી નાણાકીય સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત થવા જઈ રહી છે. 15મું, જો તમારા ઘરના આંગણામાં ચકલીઓ કિલકિલાટ કરવા લાગે છે તો સમજી લેવું કે સારો સમય શરૂ થવાનો છે. તમે સ્પેરો માટે ચકલી માટે અનાજ અને પાણી રાખી શકો છો. 16મું, જો તમારા ઘરના દરવાજે ગાય આવીને ભાંભરે છે તો તે ઘરમાં સુખ સમૃદ્ધિની નિશાની છે. આવી સ્થિતિમાં જ્યારે ગાય ઘરે આવે ત્યારે તેને રોટલી અવશ્ય ખવડાવવી. 17મું, જો તમને સપનામાં પાણી દેખાય તો તમને ધન લાભ થશે તેવો સંકેત આપે છે. તેવી જ રીતે કપડાં ઉતારતી વખતે પૈસા પડી જાય તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. 18મું, જ્યારે તમે પૂજા કરો છો ત્યારે ભગવાનની સામે રાખવામાં આવેલા ફૂલ અથવા પાન અચાનક પડી જાય છે તો સમજવું કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને જલ્દી તમારી મનોકામના પૂરી થશે. 19મું, લગ્નની વાત ચાલી રહી હોય અને જીવનસાથી બતાવતી વખતે જો કોઈ સ્ત્રી લાલ સાડીમાં તૈયાર થયેલી જોવા મળે તો સમજવું કે તમને સારો જીવનસાથી મળશે. 20મું, જો તમને રસ્તામાં ચાલતા ચાલતા કોઈ સિક્કો મળી જાય તો ઉધાર આપેલા પૈસા તમને જલ્દી મળી જાય છે તે વાતનો સંકેત આપે છે. તેમજ તમને ધન લાભ થવાની પણ શક્યતા વધી જાય છે. 21મું, જો તમે કોઈ જરૂરી કામ માટે બહાર જવાનું થાય અથવા ઘરેથી નીકળતી વખતે તમને યાદ આવે કે તમે કંઈક ભૂલી ગયા છો તો તે તમને ખરાબ સમય જતું રહેશે તે વાતનો સંકેત આપે છે. 22મું, પરીક્ષા આપતી વખતે કોઈ ફૂલ પડેલું મળે તો તે સફળતાની નિશાની છે. સવારે ઉઠીને દૂધ અથવા દહીં જેવા પદાર્થ દેખાય તો જલ્દીથી તમારી કિસ્મતના દ્વાર ખુલી જવાનો પણ સંકેત છે. 23મું, જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા છો અને રસ્તામાં તમને નવી વર કન્યા એક સાથે દેખાય તો સમજી લેવું કે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે. આને સારા દિવસનો શુભ સંકેત માનવામાં આવી શકાય છે. 24મું, જો કોઈ દિવસ તમારા પર પક્ષી મારશે તો તેને ખરાબ ન અનુભવો. આ તમારા માટે સારો સમય સંકેત હોઈ શકે છે. એવી માન્યતા છે કે જ્યારે પક્ષી કોઈ વ્યક્તિને ચૂંટી કાઢે છે ત્યારે તેનું સૌભાગ્ય શરૂ થાય છે. 25મું, જ્યારે પણ તમે તમારા ઘરની સામે આકડાનું ઝાડ ઉગતું જોવા મળે તો સમજી લો કે તમારો સારો સમય આવવાનો છે. આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે. 26મું, તમે કોઈ ખાસ કામ માટે ઘરેથી નીકળી રહ્યા છો અને જો તમે કોઈના હાથમાં પાણીથી ભરેલો કળશ જુઓ છો તો તે પણ શુભ ગણાય છે. 27મું, સારો સમય શરૂ થાય તે પહેલાં રંગબેરંગી પતંગિયા તમારી આસપાસ ફરવા લાગે છે. આને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. 28મું, એવું પણ માનવામાં આવે છે કે સારો સમય શરૂ થાય તે પહેલાં જ વ્યક્તિને ભવિષ્યનો ખ્યાલ આવવા લાગે છે. આટલું જ નહીં, ભવિષ્ય વિશે કરવામાં આવતી અટકળો સાચી સાબિત થવા લાગે છે. એટલું જ નહીં, વ્યક્તિને સંકેતો જેવા પૂર્વસૂચન મળવા લાગે છે. 29મું, કાચબું જોવો એ શુભ સંકેત છે. ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કર્યું હતું. જો તમને સપનામાં કાચબો દેખાય છે તો સૌભાગ્યની નિશાની છે. બંધ નસીબના દરવાજા જલ્દી ખુલી શકે છે. 30મું, કોઈ દિવસ તમે તમારા ઘરની નજીક અથવા રસ્તામાં મોર જુઓ અથવા મોરને નાચતા જુઓ તો તે દિવસથી તમારા સારા દિવસો શરૂ થઈ શકે છે. મોરનું દર્શન એ શુભ માનવામાં આવે છે.
31. ઘરની છત પર કોયલ બોલતી એ પણ એક શુભ સંકેત ગણાય છે. જો આવું થાય તો તમારી સંપત્તિ વધી શકવાનો સંકેત છે. 32. જો તમને તમારા સપનામાં અથવા રસ્તામાં સોનાનો સાપ દેખાય છે તો સમજો તમારા સારા દિવસો શરૂ થવાના છે. આને સૌભાગ્યની તાકાતની નિશાની ગણવામાં આવે છે. 33. જો તમારા ઘરની બહાર સફેદ રંગની ગાય મૂંગવા લાગે તો તેને પણ સારા સમયની શરૂઆતનો સંકેત ગણવામાં આવે છે. તો તેને રોટલી, ગોળ વગેરે ખવડાવી શકો છો. 34. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિનો સારો સમય શરૂ થતાં પહેલાં તેને અનેક પ્રકારના સંકેતો મળે છે. આમાં સૌથી મોટી નિશાની એ છે કે વ્યક્તિના સારા સપના આવવા લાગે છે. સપનામાં વ્યક્તિ ભગવાનના દર્શન, ખજાનો, વૃક્ષો, છોડ, હરિયાળી વગેરે વસ્તુઓ જોવા લાગે છે. જો તમારી સાથે પણ આવું થાય છે તો સમજી લો કે જલ્દી દેવી લક્ષ્મી તમારા પર મહેરબાન થવાના છે. 35. એક માન્યતા એવી પણ છે કે સારો સમય આવે તે પહેલાં ઘરના ઝાડ છોડ લીલાછમ થઈ જાય છે. કહેવાય છે કે ખાસ કરીને તુલસીનો છોડ ખૂબ જ સુંદર અને લીલો થવા લાગે છે. સાથે જ ઘરમાં વાવેલા કેળાનું ઝાડ પણ આકર્ષક લાગે છે. આને ઘરમાં શુભ સમય આવવાનો સંકેત પણ ગણી શકાય છે. 36. જો તમને સવારે ઉઠતાની સાથે જ પૂજાના નાળિયેરની ઝલક જોવા મળે છે તો તેનો અર્થ એ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે. 37. જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ કરવા માટે ઘરની બહાર નીકળી રહ્યા હોય અને કોઈ વ્યક્તિના હાથમાં પાણીથી ભરેલું વાસણ દેખાય તો તે સમૃદ્ધિનો સંકેત છે. 38. જો તમે કોઈ મહત્વપૂર્ણ પ્રવાસ પર જવાના છો અને ઘરની બહાર નીકળતા જ તમને યાદ આવે છે કે તમે કેટલીક વસ્તુઓ ભૂલી રહ્યા છો તો તે ખરાબ સમયને ટાળવાનો સંકેત માનવામાં આવે છે. 39. જો પૂજા દરમિયાન ભગવાનની મૂર્તિ પર જે ફૂલ મૂકવામાં આવે છે, ફૂલ અથવા તો પાન જે મૂકેલું હોય છે તે તમારી સામે પડે તો તેને ખૂબ શુભ માનવામાં આવે છે અને તમારી મનોકામના પૂર્ણ થશે એવી સંકેત ગણાય છે. 40. જોબ ઇન્ટરવ્યૂ આપતી વખતે જો તમને ગાય કે નાળિયેર દેખાય તો તેને શુભ ગણવામાં આવે છે. 41. સપનામાં ખજાનાનું જોવું એ પણ અત્યંત શુભ માનવામાં આવે છે. 42. પુરુષોનું જમણી આંખનું ફરકવું એ પણ શુભ ગણાય છે. કહેવાય છે કે જ્યારે વ્યક્તિનો સારો સમય શરૂ થવાનો હોય છે ત્યારે તે ઉત્સાહિત થઈ જાય છે, વ્યક્તિને ખુશ થવા લાગે છે, વ્યક્તિની અંદર ઉર્જા અને ખુશીની લાગણીઓ શરૂ થાય છે, જે વ્યક્તિ માટે સારા સમયનું સૂચક છે. સારા સમયનો સંકેત હોય કે ખરાબ સમયનો સંકેત, બંનેના સંકેતો તમને પહેલાંથી જ ખબર પડી જાય છે. આ સંકેતોનો આપણે સમજી નથી શકતા કેમ કે આપણને તે વસ્તુની જાણકારી જ નથી હોતી. જીવનમાં આપણને આગળ વધવા માટે ઘણી તકો મળે છે, પરંતુ નિર્ણય અને નાસમજના કારણે આપણા હાથમાંથી તે તક જતી રહે છે. આજે આપણે આ વિડીયોમાં કેટલાક એવા સારા સમયના સંકેતો વિશે જોયું કે જેને જાણ્યા પછી તમને જરૂરથી ખબર પડશે કે તમારો સારો સમય આવી રહ્યો છે અને તમને કોઈ સારી એવી તક મળવાની તૈયારીમાં છે. તો આ વિડીયોનો અંત કરતાં હવે જે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવતા જજો. તો તમામ મિત્રોના મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો ચાલો યુટ્યુબ દોસ્તો, જો તમે આ ચેનલ પર નવા હોય અને તમે આવા વિડીયો પસંદ આવે અને જોવા માગતા હોય તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ભૂલ્યા વગર કરી દેજો, એટલે આપણે આવા વિડીયો સાથે વારંવાર પાછા મળી શકીએ. તો તમામ મિત્રો અને તમામ મિત્રોના પરિવાર હંમેશા ખુશીથી જીવન વિતાવે એવી ભગવાનને અમારી પ્રાર્થના છે.
તો હવે નવા વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.